ऐसा चाहूं राज में जहां मिले सबन को अन्न, छोट बड़ो सब सम बसे રવિદાસ રહે પ્રસન્ન. વિશ્વ શાંતિના પ્રણેતા અને આધુનિક રાષ્ટ્રના નિર્માતા સંત શિરોમણી રવિદાસજીની આજે જન્મ જયંતિ છે. આજથી લગભગ 600 વર્ષ પહેલા સંત રવિદાસજીએ એમના પદો દ્વારા વિશ્વ શાંતિનો સંદેશ આપ્યો હતો. બેગમપુરા શહર કો નાવ, દુઃખ અંદોહ નહીં ઠાવ, એવા પદો દ્વારા રવિદાસજીએ પૃથ્વીવાસીઓને દેશ, પ્રદેશ, જાતિ પાતિનો અહંકાર ત્યજીને વિશ્વ ભાઈચારાની ભાવનાની જ્યોત પ્રજ્વલિત કરવા માટે બેગમપુરા શહેરની કલ્પના કરી હતી. બેગમપુરા એટલે એક એવું રાષ્ટ્ર કે જ્યાં કોઈ દુઃખ, દર્દ, ભય કે પીડા ન હોય, બધા એક સમાન, એક સાથે હળીમળીને રહી શકે. કલ્પના તો કરો, કાર્લ માર્ક્સ અને લેનિનથી પણ ઉપર ઉઠીને વિશ્વવ્યાપી જ્ઞાન અને ક્રાંતિકારી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી બેગમપુરાની વિચારધારા રજૂ કરીને માનવતાના મહારથીએ આપણને માનવ ધર્મની સ્થાપના માટે આહ્વાન કર્યું. કાશ આજે પણ એમની બેગમપુરાની વાત માનવામાં આવે તો માત્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વની દરેક સમસ્યાઓનું સમાધાન થઈ જાય. એટલું જ નહીં, વિશ્વ બંધુત્વની ભાવના પ્રબળ બને અને આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો પણ અંત આવી જાય. ઓશોએ સંત રવિદાસજીના જીવન અને કાર્ય પર લખેલા પુસ્તક મન હી પૂજા મન હી ધૂપ માં નોંધ્યું છે કે આ ભારતનું આકાશ સંતોના સિતારાઓથી ભરેલું પડ્યું છે અને આ કરોડો સિતારાઓની વચ્ચે રવિદાસ ધ્રુવના તારા સમાન છે. પવિત્ર ગણાતી કાશી નગરીમાં કે જ્યાં પંડિતોનું પૂરેપૂરું વર્ચસ્વ છે, એવી નગરીમાં અછૂત જાતિમાં જન્મેલા રવિદાસજી વિશે ઓશોએ લખ્યું છે કે વર્ણ વ્યવસ્થા, જાતિગત ભેદભાવ અને અસ્પૃશ્યતાથી ખદબદતા ભારતમાં ખુદ કાશીના પંડિતો સંત રવિદાસજીની ભક્તિથી ભાવ વિભોર થતા હોય ત્યારે એ વાત સામાન્ય નહીં પણ અનોખી બની જાય છે. જે બ્રાહ્મણોએ ક્ષત્રિય રાજપુત્ર મહાવીર અને બુદ્ધને પણ ટાળ્યા છે, એ જ રૂઢિચુસ્ત બ્રાહ્મણોએ સંત રવિદાસજીમાં એવું તો શું જોયું કે એમને શણગારેલી પાલખીમાં બેસાડીને સમગ્ર કાશીમાં એમની શોભાયાત્રા કાઢવી. હરિરામ વ્યાસે એમની વ્યાસવાણીમાં પણ નોંધ્યું છે કે એક ભક્ત રૈદાસ પર વારો બ્રાહ્મણ કોટી, એટલે કે એક રૈદાસ પર હજારો બ્રાહ્મણો વારી ગયા. માત્ર કાશીના પંડિતો જ નહીં પણ ચિત્તોડની કુળવધુ મીરાએ પણ રવિદાસજીની નિર્ગુણ ભક્તિથી પ્રભાવિત થઈને કહ્યું કે મિલે સંત રવિદાસા, એમ કહીને એમનું ગુરુપદ સ્વીકાર્યું. જાલી રાણીએ પણ સંત રવિદાસજીનું ગુરુપદ સ્વીકાર્યું. વળી મુસ્લિમ સુલતાન સિકંદર લોદીએ એમને ધર્મ પરિવર્તન કરાવવા માટે ખૂબ દબાણ કર્યું, પણ સંત રવિદાસજી માન્યા નહીં. ત્યારે એમની ભક્તિથી પ્રભાવિત થઈને સિકંદર લોદીએ પણ રવિદાસજીનું ગુરુપદ સ્વીકારી લીધું. રાજા સંગ્રામસિંહ, રાણા રતનસિંહ અને ગુરુ ગોરખનાથ સહિત અનેક શિષ્યોએ સંત રવિદાસજીને ગુરુપદે સ્વીકારી લીધા હતા. આજથી 600 વર્ષ પહેલાના રૂઢિચુસ્ત સમાજમાં ગુરુગાદી મેળવીને એ જ રવિદાસજીનો મોટામાં મોટો પરચો છે, જેમણે આ જીવન પોતાની કવિતાઓ અને પદો દ્વારા સમાજમાં વ્યાપેલા ભયંકર દૂષણો, કુરિવાજો અને અંધશ્રદ્ધા તેમજ પાખંડોનો પર્દાફાશ કરી નાખ્યો હતો. એવા ક્રાંતિકારી માનવતાવાદી સંતને ચમત્કારી કહેવા કેટલા અંશે યોગ્ય છે. એમના વિશ્વવ્યાપી જ્ઞાન અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને બદલે કેટલાક રૂઢિચુસ્ત લોકોએ એમના વિશે ખોટી અને મનગણત કથાઓ રજૂ કરીને સમાજને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો છે. જેમ કે રવિદાસે પોતાનું શરીર ચીરીને બ્રાહ્મણોને જનોઈ બતાવી, ખુદ ગંગા મૈયાએ હાથ લાંબો કરીને એમનું શ્રીફળ સ્વીકાર્યું અને સામે સોનાનું કંકણ આપ્યું. એમના જ કુંડમાંથી એમણે સોનાની બંગડીઓ કાઢી કે મરેલા બ્રાહ્મણ પુત્રને જીવિત કર્યો. આવા ખોટા ખોટા ચમત્કારો એમના જીવન સાથે જોડીને
આ વિશ્વગુરુનું ક્યાંક આપણે અપમાન તો નથી કરતા ને? આપણી કમનસીબી તો જુઓ, જેમણે આજીવન સંઘર્ષ કરીને પાખંડ, અંધશ્રદ્ધા અને કુરિવાજોને જડ મૂળમાંથી ઉખાડીને ફેંકી દીધા છે. એવા જ સંત રવિદાસજીને અમુક લોકોના કહેવાથી ચમત્કારો સાથે જોડીને આપણે એમને અંધશ્રદ્ધાના અંધકારમાં ગરકાવ કરી રહ્યા છીએ. આપણે જ આપણા સમાજને ગુમરાહ કરી રહ્યા છીએ. છેલ્લે એટલું જરૂર કહીશ કે રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકી, મહાભારતના રચયિતા વ્યાસ, બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર, સંત કબીર કે સંત શિરોમણી રવિદાસજી વગેરે કહેવાતી શુદ્ર જાતિમાં જન્મ્યા હોવા છતાંય જાતિગત અભાવમાં પણ પોતાની જ્ઞાન પ્રતિભાથી સમગ્ર વિશ્વ પર પ્રભાવ પાડી શક્યા છે. એ આ રાષ્ટ્રએ ક્યારેય ન ભૂલવું જોઈએ. આપણે એમનું ઋણ ચૂકવવું જોઈએ. મિત્રો, આજના દિવસે સંસારના મહાન ચિંતક અને માનવ ધર્મના મહારથી સંત શિરોમણી રવિદાસજીના ચરણોમાં નતમસ્તકે વંદન કરી એમના જીવનમાંથી પ્રેરણા લેવા માટે આપ સૌને આહ્વાન કરું છું.